કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ સમ બેઝિક કન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી કાર્બન એકેડેમીમાં આપનું સ્વાગત છે મિત્રો. મારું નામ છે દર્શન સર ને અહીં આપણે ભણીશું રસાયણ વિજ્ઞાન. ઓકે, તો આગળ વધીએ ચેપ્ટર નંબર 1 નો નેક્સ્ટ ટોપિક જેનું નામ છે રાસાયણિક સંયોગીકરણના નિયમો, લોસ ઓફ કેમિકલ કોમ્બિનેશન. મિત્રો, તત્વોના સંયોગીકરણથી એટલે તત્વોને જ્યારે એકબીજા સાથે મળાવીએ, એની એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરીએ તો તેના અંતે આપણને જે સંયોજનો મળે છે એ સંયોજનો 5 નિયમોને આધીન હોય છે. એ 5 નિયમોના આધારે બને છે. કયા 5 નિયમો જાણવા છે ને? તો ચાલો વન બાય વન આપણે નિયમોનો અભ્યાસ કરીએ. સૌથી પહેલા તમને આપ્યું છે દળ સંચયનો નિયમ. દળ સંચયનો નિયમ તો લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ. ઇટ ઇઝ અ લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ. તો સર આ નામ ક્યાંક જાણીતું છે, દળ સંચયનો નિયમ. મિત્રો, તમે દળ સંચયનો નિયમ નથી ભણ્યા, તમે આગળના ધોરણમાં ભણ્યા છો ઊર્જા સંચયનો નિયમ. ઊર્જાનો વિનાશ કે સર્જન શક્ય નથી, તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. બસ એવી જ રીતે આ દળ સંચયનો નિયમ છે. તો શું છે આની અંદર જોઈએ. એન્ટની લોવિઝિયર નામના જે વૈજ્ઞાનિક હતા, એમણે 1789 ની અંદર આ નિયમ રજૂ કર્યો અને તેમના મત મુજબ એમણે નિયમ રજૂ કરતા પહેલા દહન પ્રક્રિયાનો વિસ્તૃત અભ્યાસ કર્યો હતો. દહન પ્રક્રિયા વિશે તમે જાણો જ છો કે કોઈ પણ પદાર્થ હોય અને ઓક્સિજનની હાજરીમાં આ સળગાવીએ એટલે દહન પ્રક્રિયા કહેવાય, બરાબર? તો અહીંયા એમણે દહન પ્રક્રિયાનો વિસ્તૃત અભ્યાસ કર્યો, બરાબર? અને અભ્યાસના અંતે તેમણે નિયમ રજૂ કર્યો, દ્રવ્યનું વિનાશ કે સર્જન શક્ય નથી, તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. અને આને દળ સંચયનો નિયમ કહેવાય છે. અને આનો અર્થ શું થાય કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય એટલે કોઈ પણ પ્રક્રિયાની અંદર કોઈ ભૌતિક કે રાસાયણિક ફેરફાર જોવા મળે તો ફેરફારના અંતે પ્રક્રિયાની અંદર દળમાં કોઈ પણ ફેરફાર જોવા મળતો નથી. એટલે પ્રક્રિયા પહેલા પ્રક્રિયકનું જે દળ હશે તે જ દળ પ્રક્રિયાના અંતે આપણને જે નિપજ મળે છે એ નિપજની અંદર જોવા મળે છે, બરાબર? તો અહીંયા હું તમને એક ઉદાહરણ આપું. જેમ કે કાર્બનની ઓક્સિજન સાથેની દહન પ્રક્રિયા કરીએ તો આપણને મળે છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. હવે કાર્બનનો અણુભાર કેટલો છે? 12 ગ્રામ, 12 ગ્રામ. એક ઓક્સિજનનો પરમાણુ હોય એનું હોય અણુભાર 16 એટલે કે 16, તો 2 નો કેટલો આવે? 32 ગ્રામ. અને આ કાર્બન ડાયોક્સાઇડ ની વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ નો અણુભાર કેટલો આવે? તો કાર્બન નો 12 પ્લસ ઓક્સિજન ના 2 અણુ છે, 2 પરમાણુ છે એટલે કે એક અણુ, તેનું છે 32, તો ટોટલ આવે 44, બરાબર? તો અહીં હું લખીશ 44 ગ્રામ. તો પ્રક્રિયાના અંતે મને કાર્બન ડાયોક્સાઇડ કેટલો મળે છે? 44 એટલે કે 44 ગ્રામ. અને પ્રક્રિયાની પહેલા કાર્બન અને ઓક્સિજનનું ટોટલ દળ કેટલું થશે? તો અહીંયા મિત્રો તમે ટોટલ મારશો તો કેટલું આવશે? તો પ્રક્રિયાની પહેલા અને પ્રક્રિયાની બાદમાં દળમાં કોઈ ફરક પડ્યો નથી, બરાબર? તો આને કહેવાય દળ સંચયનો નિયમ. કે આ પ્રક્રિયાની અંદર આ જે પ્રક્રિયા છે દળ સંચયના નિયમને અનુસરે છે. આ કોનું કેવું છે? એન્ટની લોવિઝિયરનું, બરાબર? કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય તો પ્રક્રિયા પહેલા અને પ્રક્રિયાની બાદમાં પરિણામી દળની અંદર કોઈ ફેરફાર જોવા મળતો નથી. હવે તો મેં તમને આ આખો નિયમ સમજાવ્યો. તો મિત્રો, આના બેઝ પર આપણે દાખલા પણ પૂછાઈ શકે. દાખલા કેવી રીતે પૂછાય એનું એક એક્ઝામ્પલ તમને આપીશ. તો 1.5 ગ્રામ C2H6 એને આપણે કહેવાય છે ઇથેન, બરાબર? 1.5 ગ્રામ ઇથેન છે. એના સંપૂર્ણ દહનથી આપણને 4.4 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ને 2.7 ગ્રામ પાણી મળે છે. તો દર્શાવો કે પ્રક્રિયા દળ સંચયનો નિયમ અનુસરે છે. તો સૌથી પહેલા તો તમને જ્યારે આવી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપી હોય તો એનું સમીકરણ લખતા આવડવું જોઈએ. શરૂઆતમાં નહીં આવડે, પરંતુ તમે પ્રેક્ટિસ કરતા જશો
તો તમને એ પણ આવડી જશે બરાબર। જ્યારે તમે દહન પ્રક્રિયાની વાત કરી હોય તો યાદ રાખવાનું, મગજમાં ફિક્સ કરી લો, લોક મારી દો કે દહન પ્રક્રિયાની અંતે બે જ વસ્તુ મળે। કોઈ પણ વસ્તુનું દહન થાય તો તમને બે જ વસ્તુ મળે, એક છે કાર્બન ડાયોક્સાઇડ અને બીજું છે પાણી। એક છે કાર્બન ડાયોક્સાઇડ, બીજું છે પાણી। ખબર પડી? તો આપણે કોની દહન પ્રક્રિયા કહીએ છીએ? C2H6। બીજી વસ્તુ મગજમાં લોક મારીને યાદ રાખી દો કે જ્યારે પણ આપણે દહન પ્રક્રિયાની વાત કરીએ તો દહન પ્રક્રિયા કોની સાથે થાય? તો કોઈ પણ પદાર્થની દહન પ્રક્રિયા છે એ ઓક્સિજન સાથે થાય। તો તમારી પ્રક્રિયા પૂરી થઈ ગઈ, રાસાયણિક સમીકરણ તૈયાર થઈ ગયું। શું? તો અહીંયા આપણે લખીશું C2H6 પ્લસ ઓક્સિજન ઇટ gives, અને ઇથેનની દહન પ્રક્રિયા છે એટલે હમણાં જ કીધું કોની સાથે થાય? ઓક્સિજન સાથે। શું મળે? કાર્બન ડાયોક્સાઇડ ને પાણી। ખબર પડી? તો હવે શું કરવાનું? તો ત્રીજી વાત જે તમારે યાદ રાખવાની છે, જ્યારે તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા લખો તો એને ચેક કરી લો કે બેલેન્સ થયેલી છે બંને બાજુ। જેટલા અણુઓ જમણી બાજુ છે કોઈ પણ એક તત્વના, એટલા જ અણુઓ કે પરમાણુ ડાબી બાજુએ છે। જો ન હોય તો તમારે બેલેન્સ કરવું પડે। અહીંયા જુઓ કાર્બન 2 છે, અહીંયા કાર્બન કેટલા છે? 1, તો બેલેન્સ નથી, ખબર પડી જાય છે। તો બેલેન્સિંગ કરવું પડે। તો આપણે બેલેન્સિંગ કેવી રીતે કરવાનું? તો એ પણ તમને પ્રેક્ટિસ કરતા કરતા ધીરે આવડી જશે। 1 બાય 1 અહીંયા નંબર મૂકતા જવાના અને ચેક કરતા જવાના અણુઓ ને પરમાણુઓ કે બેલેન્સ થયેલા છે કે નહીં થયેલા। તો જોઈએ આપણે। તો અહીંયા હું મૂકું છું 2, તો કેટલા કાર્બન થયા? 2 × 4, 4 કાર્બન થયા। તો અહીંયા પણ 4 હોવા જોઈએ, તો અહીંયા હું 4 મૂકીશ બરાબર। હવે તમારે શું જોવાનું કે શું આપણો હાઇડ્રોજન બેલેન્સ છે? હાઇડ્રોજન કેટલા છે? 6 × 12, 12 હાઇડ્રોજન છે। અહીંયા કેટલા છે? અહીંયા જુઓ મિત્રો, 2 જ હાઇડ્રોજન છે। તો અહીંયા 12 લાવવા હોય તો શું કરવાનું? 6 વડે ગુણવાનું બરાબર। તો હવે ઓક્સિજન બાકી છે। ઓક્સિજન જો અહીંયા 2 ઓક્સિજન છે, પરંતુ અહીંયા કેટલા છે? 4 × 8, 8 ને 6। જો આગળ જે આંકડો લખ્યો હોય ને એ પાછળવાળા જેટલા પણ પરમાણુ હોય દરેકનો કહેવાય, દરેકનો। અહીંયા પણ 6, તો આ હાઇડ્રોજન 6 હાઇડ્રોજનના પણ ગણાય, ઓક્સિજનના પણ ગણાય બરાબર। તો ઓક્સિજન આ બાજુ કેટલા છે? 4 × 8, 8 + 6, 8 + 6 કેટલા છે? 14, 14। તો અહીંયા તો પેજ આપેલા છે, તો અહીંયા શું કરો? 7 વડે મલ્ટીપ્લાય કરી દો। તો આ રિએક્શન તમારું બેલેન્સ થઈ ગયું। હવે શું કરવાનું? તો આ રિએક્શન, આ એક સ્ટાન્ડર્ડ રિએક્શન થઈ ગયું। આ સ્ટાન્ડર્ડ રિએક્શન પરથી નક્કી કરો કે કેટલું દળ વપરાયું છે, દળ કેટલું છે બરાબર। તો દળ જોઈ લો અહીંયા। તો C2H6 એનો અણુભાર તમને ગોતતા આવડતો હશે મિત્રો, તમે 9મા ધોરણની અંદર શીખી ગયા છો। 2 × કાર્બન + 6 × હાઇડ્રોજન। કાર્બનનો કેટલો આવે? 12, હાઇડ્રોજનનો કેટલો આવે? 1। તો 12 × 24, 24 + 6 30। આ રીતે તમારે અણુભાર શોધવો પડે દરેકનો। તો એક C2H6 નો જે એક અણુ છે એનો અણુભાર છે 30, તેવા કેટલા અણુઓ છે? 60। બે અણુઓ છે તો 30 × 60 ગ્રામ આનું વજન થાય, એનું દળ થાય બરાબર। તેવી જ રીતે એક ઓક્સિજનનો જે પરમાણુ છે એનું છે 16, તેવા કેટલા પરમાણુ છે? 7 × 2 = 14। તો 14 × 16 કરો મિત્રો, તો તમારો જવાબ આવશે 224 ગ્રામ બરાબર। આ તમારે પ્રેક્ટિસ કરવી પડશે ત્યારે જ તમને આવડશે। કાર્બન ડાયોક્સાઇડનો જે એક અણુ છે એનું વજન હોય છે 44, કારણ કે અહીંયા લાયા ને આપણે 44, તેમાં કેટલા અણુઓ છે? 4 અણુઓ છે। તો 44 × 4 કરો તો તમારો જવાબ આવશે 176 ગ્રામ। અને H2O ના એક અણુભાર હોય છે 18, તેવા 6 અણુ છે, તો 18 × 6 18 × 6 કરી જુઓ। તો મિત્રો હવે આપણે જોઈએ આગળની ગણતરી। તો હવે તમારે જોવાનું ક્વેશ્ચનની અંદર જુઓ તમને આપેલું શું છે?
તો 1.5 ગ્રામ ઇથેન આપ્યો છે, તો અહીંયા લખો તમને આપ્યું છે 1.5 ગ્રામ ઇથેન. જ્યારે હું સંપૂર્ણ દહન કરો તમને 4.4 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે છે અને 2.7 ગ્રામ પાણી મળે છે. તો આના પરથી તમારે નક્કી કરવું પડે કે ભાઈ આ પ્રક્રિયા દળ સંચયનો નિયમ અનુસરે છે કે નહીં. તો પહેલા તો દળ સંચયનો નિયમ અનુસરે છે કે નહીં એ જોવા માટે મારી જોડે પ્રક્રિયકનું ટોટલ દળ હોવું જોઈએ અને નિપજનું ટોટલ દળ હોવું જોઈએ. જો બંને સમાન થાય તો દળ સંચયનો નિયમ અનુસરે છે. તો નિપજનું તો કુલ દળ મળી જશે પણ પ્રક્રિયકનું નહીં મળે કારણ કે આપણે ઓક્સિજનનું છે નહીં. તો પહેલું કામ શું કરવાનું, ઓક્સિજન કેટલો વપરાયો છે એ ચેક કરવું પડે. કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશો તો એ પણ તમને બતાવું. જો આ આપણી સ્ટાન્ડર્ડ પ્રક્રિયા છે, એના પરથી આપણે આ ડેટા લીધો છે, આ માહિતી આપણને મળી જાય જે પ્રક્રિયા લખી છે એના પરથી, બરાબર. તો અહીંયા લખવું પડે તમારે એવું કે જ્યારે 60 ગ્રામ C2H6 નો વપરાશ કરો છો તો ઓક્સિજન કેટલો વપરાય છે? 224 ગ્રામ ઓક્સિજન વપરાય છે. તો અહીંયા આપણે કેટલા વાપર્યા છે? 1.5 ગ્રામ C2H6 નો વપરાશ કરીએ ત્યારે ઓક્સિજન કેટલો વપરાય, બરાબર. હવે તમારે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરવાનું. 1.5 multiply by 224 divide by 60 તો તમારો જવાબ શું આવે? જલ્દીથી કેલ્ક્યુલેશન કરો, જલ્દીથી. તો તમારો જવાબ આવશે 5.6 ગ્રામ ઓક્સિજન, બરાબર. 5.6 ગ્રામ ઓક્સિજન. તો આપણને અહીંયા મળ્યું 5.6 ગ્રામ. કરી દો ટોટલ. હવે પ્રક્રિયકની વાત કરીએ. પ્રક્રિયકનું કુલ દળ એક 1.5 પ્લસ 5.6 કેટલું થાય? તો તમે ચેક કરશો તો કેટલું આવશે? 7.1 ગ્રામ. નિપજનું કુલ દળ 4.4 પ્લસ 2.7 જવાબ શું આવશે? 7.1 ગ્રામ. તો અહીંયા પ્રક્રિયક અને નિપજ બંનેનું દળ સમાન આવે છે. સમાન આવે છે એટલે આપણે કહી શકીએ કે આ જે પ્રક્રિયા છે એ દળ સંચયનો નિયમ અનુસરે છે, બરાબર. ખબર પડી મિત્રો તમને? તો અહીં મેં તમને દળ સંચયનો નિયમ એટલે કે લો ઓફ કેમિકલ કન્ઝર્વેશન ઓફ માસ શીખવાડ્યો. હવે આપણે આગળનો નિયમ જોઈએ. તો મિત્રો આ બીજા નિયમનું નામ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ, લો ઓફ ડેફિનેટ પ્રપોર્શન. અને મિત્રો આ જે નિયમ છે નિશ્ચિત સઘટનના નિયમ તરીકે પણ ઓળખાય છે, બરાબર. નામ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ, બીજું નામ છે નિશ્ચિત સઘટનનો નિયમ. હવે જાણીએ કે આની અંદર શું છે. તો ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી જોસેફ પ્રાઉસ્ટ દ્વારા આ નિયમ રજૂ કરવામાં આવ્યો. ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી જોસેફ પ્રાઉસ્ટ દ્વારા આ નિયમ રજૂ કરવામાં આવ્યો અને આ નિયમ મુજબ એને શું કીધું તો જોઈએ. એને કોપર કાર્બોનેટ એક રાસાયણિક પદાર્થ કહેવાય, CuCO3 કોપર કાર્બોનેટ. આ જે કોપર કાર્બોનેટ છે એના બે નમૂના લીધા. એક કુદરતી સ્ત્રોતમાંથી નમૂનો લીધો કોપર કાર્બોનેટનો અને આ જ કોપર કાર્બોનેટનો એને સંશ્લેષિત નમૂનો લીધો. સંશ્લેષિત નમૂનો એટલે કે લેબની અંદર બનાવેલો નમૂનો, બરાબર. આવી રીતે બે નમૂના લીધા. હવે નમૂનાને ચેક કર્યા અને ચેક કર્યાના અંતે એને એક નિયમ આપ્યો. પહેલા હું તમને એક્ઝામ્પલ બતાવીશ કે જે કોપર કાર્બોનેટના બે નમૂના લીધા એ બે નમૂનાની અંદર એને શું સમાનતા જોવા મળી. તો કોપર કાર્બોનેટના જે બે નમૂના લીધા કુદરતી અને સંશ્લેષિત નમૂનો,
એની અંદર જ્યારે કોપર, કાર્બન અને ઓક્સિજન, કોપર કાર્બન એટલે કે CuCO3, તો એની અંદર જે તત્વ હાજર છે કોપર, કાર્બન અને ઓક્સિજન, એ ત્રણે ત્રણના પ્રમાણ, એ ત્રણે ત્રણનું પ્રમાણ શોધ્યું. તો જે કુદરતી નમૂનો છે એને લીધો તો એ કુદરતી નમૂનામાંથી કોપર, કાર્બન અને ઓક્સિજનનું પ્રમાણ નોંધ્યું, ફાઇન્ડ આઉટ કર્યું. કેટલું આવ્યું? તો કોપરનું પ્રમાણ 51.35%, ઓક્સિજનનું 9.74%, કાર્બનનું 38.91% આવ્યું. અને ત્યારબાદ એને સંશ્લેષિત નમૂનો લીધો અને સંશ્લેષિત નમૂનામાંથી કોપર, કાર્બન અને ઓક્સિજનનું પ્રમાણ શોધ્યું. તો આશ્ચર્ય થયું, અને આશ્ચર્ય થયું એ થયું કે બીજા નમૂનામાં પણ એને સેમ પ્રમાણ મળ્યું. જે કુદરતી નમૂનામાંથી પ્રમાણ મળ્યું કોપર, કાર્બન અને ઓક્સિજન, સેમ એટલું જ પ્રમાણ એને સંશ્લેષિત નમૂનામાંથી મળ્યું. અને પછી તો એણે ઘણા બધા સંયોજનોની અંદર આ વસ્તુ ચેક કરીને જોઈ, તો દરેકની અંદર આવું એને જોવા મળ્યું ને આના પરથી એણે એક નવો નિયમ તારવ્યો. એ નિયમનું નામ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. નિયમ શું કહે છે? આપેલ સંયોજનમાં હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો હાજર હોય છે. આપેલ સંયોજનમાં હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો હાજર હોય છે. બરાબર? એટલે કે તમે કોઈ પણ સ્ત્રોતમાંથી સંયોજન બનાવો, સ્ત્રોત ગમે તે હોય, પરંતુ સંયોજન સમાન હોય અને એની અંદર તત્વ સમાન હાજર હોય, સંયોજન સમાન હોય અને એની અંદર સમાન તત્વ હાજર હોય, સમાન તત્વ, તો એનું પ્રમાણ પણ સમાન હોય છે. સ્ત્રોત ગમે તે હોય, જેમ કે અહીંયા છે ને કુદરતી સ્ત્રોતમાંથી મેં કોપર કાર્બોનેટ મેળવ્યું, અને આ કૃત્રિમ સ્ત્રોત એટલે કે સંશ્લેષિત રીતે મેં લેબની અંદર એ જ કોપર કાર્બોનેટ બનાવ્યું. તો એની અંદર એક કોપર કાર્બનની અંદર જે કોપર છે, કાર્બન છે, ઓક્સિજન છે, એનું પ્રમાણ કેવું આવ્યું? સમાન આવ્યું. એટલા માટે આ નિશ્ચિત સઘટનનો નિયમ પણ કહેવાય છે. એવી રીતે બીજું એક્ઝામ્પલ લો મિત્રો, કે જેમ કે પાણી છે એ હું ત્રણ અલગ અલગ રીતે મેળવું છું. જેમ કે દરિયાનું પાણી, પછી વરસાદનું પાણી, અને તેવી રીતે નળનું પાણી, નળમાંથી જે પાણી આવે. એ તમે ત્રણ અલગ અલગ નમૂના લીધા. તો ત્રણે ત્રણ ની અંદર જ્યારે આપણે હાઇડ્રોજન ઓક્સિજનનો રેશિયો ફાઇન્ડ આઉટ કરીએ છીએ, એ જે તત્વો છે હાઇડ્રોજન ઓક્સિજન, તો એનો રેશિયો ફાઇન્ડ આઉટ કરીએ, ત્રણે ત્રણ ની અંદર સેમ રેશિયો આવે છે 1:8, 1:8, જે દર્શાવે છે કે સ્ત્રોત ગમે તે હોય પરંતુ સમાન સંયોજન હોય તો એની અંદર જે તત્વો હાજર હોય છે એનું પ્રમાણ પણ સમાન હોય છે. અને આને કહેવાય નિશ્ચિત સઘટનનો નિયમ, એટલે કે નિશ્ચિત પ્રમાણનો નિયમ, જે જોસેફ પ્રાઉસ્ટ દ્વારા રજૂ કરવામાં આવેલો. મિત્રો આની પરથી દાખલા કેવી રીતે પૂછાય? તો અહીંયા તમને ક્વેશ્ચન આપેલો છે, એમાં એક ભાઈ છે, એમને બે પ્રયોગો કર્યા અને બે અલગ અલગ રીતે મેગ્નેશિયમ ઓક્સાઇડ મેળવ્યું. બે અલગ અલગ રીતે. એકવાર એમણે 0.243 ગ્રામ મેગ્નેશિયમને ઓક્સિજનની હાજરીમાં દહન કર્યું તો એમને 0.403 ગ્રામ મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. અને બીજી વાર એમણે 0.182 ગ્રામ મેગ્નેશિયમને ઓક્સિજનની હાજરીમાં ગરમ કર્યું તો એમને 0.302 ગ્રામ મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. તો આપણે સાબિત કરવાનું છે કે અહીંયા નિશ્ચિત સઘટનનો નિયમ લાગુ પડે છે. બરાબર? તો આપણે જોઈએ અહીંયા, તો પ્રયોગ 1, પ્રયોગ 1 માંથી અમને જે મેગ્નેશિયમ મળ્યું, એ મેગ્નેશિયમ કેટલું મળ્યું? પ્રયોગ 1 માંથી મેગ્નેશિયમ 0.243 ગ્રામ. ઓક્સિજન તો ગોતવું પડશે આપણે મિત્રો, અને જ્યારે ઓક્સિજનની હાજરીમાં દહન કરી તો મેગ્નેશિયમ ઓક્સાઇડનું પ્રમાણ પણ આપેલું છે. કેટલું છે? 0.403 ગ્રામ. ખબર પડી? હવે બીજો પ્રયોગ કરે છે. તો અહીંયા મેગ્નેશિયમ મળે છે 0.182 ગ્રામ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે 302 ગ્રામ. બરાબર? હવે મિત્રો
આપણે દળ સંચયના નિયમનો ઉપયોગ કરીને ઓક્સિજનનું પ્રમાણ ગોતી શકીએ છીએ, હે ને? ગોતી શકીએ ને? જે મેગ્નેશિયમ ઓક્સાઇડનું દળ છે એમાંથી મેગ્નેશિયમનું દળ બાદ કરીશ તો મને ઓક્સિજનનું દળ મળી જશે, બરાબર? તો આ 0.403 માંથી 0.243 ને સબટ્રેક્ટ કરો તો તમને મળશે 0.160 ગ્રામ, અને આ પ્રયોગની અંદર 0.302 માંથી 0.182 ને બાદ કરો તો મળશે 0.120 ગ્રામ. આ તમને દળ મળી ગયું. હવે આપણે શું કરીશું? તો આ બંને પ્રયોગની અંદર મેગ્નેશિયમ અને ઓક્સિજનનો જે રેશિયો છે એ લઈશું. પ્રયોગ 1 ની વાત કરીએ તો પ્રયોગ 1 ની અંદર મેગ્નેશિયમ અને ઓક્સિજનનું પ્રમાણ શોધવું છે, તો બંનેનો રેશિયો લો. જો બંને પ્રયોગની અંદર રેશિયો સમાન આવે તો સમજવાનું કે આ નિશ્ચિત સેકન્ડનો નિયમ છે એને અનુસરે છે. તો મેગ્નેશિયમનું કેટલું છે દળ? 0.243. ઓક્સિજનનું કેટલું છે? 0.160. આનો રેશિયો લો મિત્રો તો આવશે 1.51. તેવી રીતે પ્રયોગ 2 ની વાત કરીએ તો પ્રયોગ 2 ની અંદર મેગ્નેશિયમ અને ઓક્સિજનનું પ્રમાણ શોધો મિત્રો. મેગ્નેશિયમ છે 0.182, ઓક્સિજન છે 0.120, બરાબર? રેશિયો લો તો આમાં આશરે જવાબ આવશે, થોડો ઓછો આવી શકે છે 0.50, 1.50, તો પણ તમે આશરે 1.51 ગણી શકો, બરાબર? તો બંનેમાં આશરે રેશિયો આવે છે 1.51. તો આના પરથી આપણે કહી શકીએ છીએ કે આ જે ક્વેશ્ચન છે એની અંદર નિશ્ચિત સકટનો નિયમ એટલે કે નિશ્ચિત પ્રમાણનો નિયમ અનુસરે છે. તો મિત્રો આ જ રીતે તમે આના દાખલા પણ ગણી શકો છો, બરાબર?